हेलो डियर स्टूडेंट्स, स्वागत है आप सभी का हमारे इस वीडियो लेक्चर अल्कोहल, फिनोल एंड ईथर। पिछले वीडियो में हम लोग सीख रहे थे एसिडिक नेचर ऑफ फिनोल। उससे पहले हम लोगों ने एसिडिक नेचर ऑफ अल्कोहल के बारे में डिस्कस कर लिया है। इस वीडियो में हम लोग अल्कोहल और फिनोल कंपाउंड्स के pKa वैल्यूज और उनकी कंपैरेटिव एसिडिक स्ट्रेंथ के बारे में डिस्कस करेंगे। So here in front of you in our whiteboard there are some compounds and their pKa values are given. पहले हम लोग ये सीखेंगे कि pKa का मतलब क्या होता है। एक बात, suppose this is our acid HA. If acid is hydrolyzed in water, then it will be converted into H3O plus and A minus. HA, H plus और A minus में आयोनाइज होगा। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય મિક્સ ભાષામાં બોલીશ કે જેથી દરેક માધ્યમના બાળકોને આ ઉપયોગી બની શકે। તો HA will be ionized into water, then H plus will attach with this water to give H3O plus. As it is acid, it releases H plus and A minus. Now, if this is a weak acid, then its equilibrium constant can be written like this: Keq is equal to जो निपजोनी सांद्रता હોય concentration of product, that means H3O plus into A minus upon પ્રક્રિયકોની सांद्रता HA અને H2। હવે જોવાની વાત એ છે કે પાણીની સાંદ્રતા તો 55.55 કોન્સ્ટન્ટ જ રહેતી હોય, તો પાણીની સાંદ્રતાને અહીંયા અચળાંક સાથે ગુણી દઈએ ત્યારે જે મળે ને એને એસિડનો વિયોજન અચળાંક કહેવાય Ka। ઇક્વિલિબ્રિયમ, that is the chapter of standard 11, and वो इक्विलिब्रियम चैप्टर में ये कंसेप्ट आता है। अगर आप इक्विलिब्रियम के बारे में नहीं जानते, बहुत ही इंपॉर्टेंट चैप्टर है। इक्विलिब्रियम का पूरा चैप्टर नीट और जेई के रिलेटेड कंसेप्ट के साथ हमारी इसी वीडियो यूट्यूब चैनल पर है। नीट क्विक रिवीजन सीरीज ऐसा एक आपको प्लेलिस्ट में फोल्डर मिलेगा, जिसमें आप लोग इक्विलिब्रियम का पूरा चैप्टर एमसीक्यू की प्रैक्टिस के साथ आपको मिलेगा। तो अगर आपने न देखा हो तो उसे भी देख लीजिएगा। यहाँ पर मैं आई बटन पर वो लिंक आपके लिए रखूँगा। तो यहाँ पर Ka means concentration of H3O plus and concentration of A minus upon concentration of HA। Now Ka की वैल्यू कोई भी वीक एसिड के लिए बहुत ही कम होती है, क्योंकि वीक एसिड होने के कारण H3O plus बहुत ही कम बनता है and H3O plus is in numerator, અંશમાં છે H3O plus અને અંશ જેમ નાનો એમાંની વેલ્યુ નાની। અને વીક એસિડ હોય એટલે આનું આયોનાઇઝેશન ઓછું થાય એટલે અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં અવિયોજિત સ્વરૂપમાં HA જાજુ બધું રહેતું હોય। એનો અર્થ એવો થયો કે આની વેલ્યુ બહુ મોટી છે, એટલે કે HA છેદની વેલ્યુ ડિનોમિનેટર એની વેલ્યુ બહુ મોટી છે, પરિણામે Ka ની વેલ્યુ બહુ નાની આવે। વાત એવી છે કે જેમ H3O પ્લસ ની સાંદ્રતા વધુ એમ એસિડની પ્રબળતા વધુ, એટલે કે Ka વધુ। સમજવા જેવી વાત હવે શરૂ થઈ। જેમ H3O પ્લસ ની સાંદ્રતા વધે એમ તો Ka વધે જ। આ બે સમચલનમાં છે, આ બે વ્યસ્ત ચલનમાં છે। અત્યારે આના ઉપર ફોકસ કરો કે H3O પ્લસ ની સાંદ્રતા જેમ વધે એમ Ka વધે એમ એસિડિક પ્રબળતા પણ વધે। તો હાયર ધી વેલ્યુ ઓફ Ka, સ્ટ્રોંગર ઇઝ ધી એસિડ। જેમ Ka મોટું એમ એસિડની પ્રબળતા વધુ। પણ આની વેલ્યુ બહુ જ ઓડ નંબરમાં આવે, 1.2 into 10 to the power minus 13 એવા આંકડા હોય। તો એને યાદ રાખવું, લખવું થોડું અઘરું પડે, એટલે વૈજ્ઞાનિકોએ એક નવી વસ્તુ ડેવલપ કરી કે Ka ને pKa માં બદલી નાખો। જેમ H પ્લસ ની સાંદ્રતાને pH ના રૂપમાં રજૂ કરીએ એમ Ka એને pKa ના ફોર્મમાં રજૂ કરવાનું। તો જેમ H પ્લસ ને pH કહેતા હોય તો pH શું થાય? નેગેટિવ લોગ H પ્લસ। તો એમ અને Ka ને જો હું pKa ના ફોર્મમાં લખતો હોય તો આમ લખવું જોઈએ pKa is equal to minus log K। હવે Ka ની કોઈ પણ વેલ્યુ હોય એના તમે લોગ લઈ લ્યો, નેગેટિવ સાઇન લઈ લ્યો, એટલે એક સાદામાં સાદો આંકડો આવે કે જે આ ટાઈપનો હોય। એટલે માની લો કે 1
ઇન્ટુ 10 ટુ ધી પાવર -7 એવી કે એની વેલ્યુ હોય અને log 1 ઇન્ટુ 10 ટુ ધી પાવર -7 કરો ને તો એનો આન્સર આવે -7 મલ્ટીપ્લાઈડ બાય માઇનસ, એટલે એનો જવાબ આવી જાય 7. તો પી કે એની વેલ્યુ થઈ જાય 7. તો આવો આંકડો માની લ્યો કે આપણે એવું ધારી લઈએ, અહીં ઉપરનો ભાગ હવે એટલો ચેકી નાખું છું, એવું હોય તો તમે વિડીયો પોઝ કરીને તું લખી લેજો. આને જવા દઈએ એટલે જગ્યા જુઓ. માની લ્યો કે કોઈની કે એ ની વેલ્યુ છે 1 ગુણ્યા 10 - 7, તો એના પી કે એ કેટલું થશે? પી કે એ બરાબર -log કે એટલે કે -log 1 ગુણ્યા 10 - 7. તો આને આમ લખાય log, આને નાને બેને લાગુ પડે એટલે માઇનસ નિશાની એમને log 1, ગુણાકાર હોય તો સરવાળો કરવાનો, ઘાતના log ન જોઈ શકાય તો આગળ લઈ લેવાના log 10, માઇનસ એમને log 1 એટલે થાય 0, 1 ના log 0 થાય અને 10 ના log થાય 1, પણ 7 * 7 એટલે અહીંયા આવે માઇનસ માઇનસ પ્લસ, આનો જવાબ આવ્યો 7. એ શું આવ્યું આપણને? પી કે. તો જે કે નું મૂલ્ય આ ટાઈપનું હતું કે જે આંકડાઓ લખવા થોડાક અઘરા પડતા, એને જો પી કે માં કન્વર્ટ કરી નાખો એટલે એ સાદો આંકડો બની જાય. એટલા માટે પી કે નો કન્સેપ્ટ એસિડ ને બેઝ ને સમજાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો. હવે વિચારો કે આ 1 ઇન્ટુ 10 ટુ ધી પાવર -7 હતું ને, તો એનું પી કે એ આવ્યો 7. હવે હું એમ કહું કે આ વેલ્યુ 1 ઇન્ટુ 10 ટુ ધી પાવર -6 હોત તો પી કે એ કેવું આવત? 6. હવે કમ્પેર કરજો. 10 ટુ ધી પાવર -7 એનો જવાબ આવે 7. 10 ટુ ધી પાવર -6 હોત તો એનો પી કે એ કેટલો આવત? 6. આનો પી કે એ 6 આવે જો આવું હોત તો. હવે તમે મને કહો તો આ બે માંથી કઈ સંખ્યા મોટી? સ્વાભાવિક છે આ મોટી, હવે માઇનસ ઘાત છે એટલે 10 ટુ ધી પાવર -7 કરતા 10 ટુ ધી પાવર -6 મોટી. તો જેનો કે એ મોટો છે એના પી કે ની વેલ્યુ નાની આવે. જો આના કરતા આ બાજુ નાનું થાય, આના કરતા આ મોટું છે પણ આના કરતા નાનું થયું. જો એટલે કે એ જેમ મોટો એમ પી કે એ નાનો. મહત્વની વાત. તો કે એ ની વેલ્યુ જેની વધુ, કે એ જેનો હમણાં આપણે ઓલા સૂત્રમાં લખ્યું હતું કે કે એ જેમ વધુ એમ તો એસિડિકતા વધુ, પણ કે એ જેમ વધુ એમ પી કે એ ઓછો, અને પી કે એ ઓછો એટલે એસિડિકતા વધુ. એ લખ્યું છે કે એ જેમ વધુ એમ સ્ટ્રોંગ એસિડ કહેવાય. હવે હું આમ લખું છું કે જેમ પી કે એ ની વેલ્યુ વધુ, પી કે એ ની વેલ્યુ વધુ એમ weaker is the acid. અથવા તો આમ કહી શકો કે પી કે જેમ ઓછું એમ એસિડ ની પ્રબળતા વધારે. ઓછું પી કે એ હોય તો એસિડ વધુ પ્રબળ હોય. આ વાતને બરાબર મગજમાં બેસાડી દો. પી કે ની વેલ્યુ જેમ ઓછી એમ એસિડ ની પ્રબળતા વધુ. પી કે એ જેમ ઓછો એમ એસિડ ની પ્રબળતા વધુ. આ વાત મગજમાં રાખી દો, એ વસ્તુ લખી લો. એટલે હવે આપણે આ બુકમાં જે ટેબલ આપેલું છે એના મૂલ્યો સાથે એને આપણે સમજીએ. ચાલો જુઓ. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર ટેબલ છે જ, મેં એમાં સૂત્રો અને એની સામે એના પી કે એની વેલ્યુ લખી છે. હમણાં જ આપણે કીધું કે જેમ પી કે ઓછો એમ એસિડની પ્રબળતા વધુ. તો અહીંયા તમે પી કે વધુ વાળાને પહેલા લખ્યો છે, ઓછા વાળાને નીચે લખ્યો છે. એનો ખરો કે આ સૌથી વધુ પ્રબળ એસિડ હશે, આ એસિડની પ્રબળતા સૌથી ઓછી હશે. હવે એવું કઈ રીતે છે, શું કામે આ સૌથી ઓછું પ્રબળ છે અને આ સૌથી વધુ પ્રબળ છે, એને આપણે હવે ડિટેલમાં સમજવાના છીએ. તો વિડીયોને પોઝ કરી પહેલા આ માહિતી લખી લો, પછી આપણે એના ઉપર ચર્ચા શરૂ કરીએ. તો હવે સમજવાનું આપણે શરૂ કરીએ. પહેલા આખો પોર્શન આપણે ક્લિયર કરી નાખીએ. જુઓ હવે ઇથેનોલ, એની પી કે એ બહુ જ વધુ છે આ બધા. એનો અર્થ એવો થયો કે એની એસિડિકતા સૌથી ઓછી હશે. કઈ રીતે એને સમજો? ઇથેનોલ એટલે આપણે નામ લખવું CH3CH2OH. એસિડ હોવું એટલે ઇઝીલી H+ મુક્ત કરી શકતું હોય. જેમ એ સરળતાથી H+ મુક્ત કરે એમ એની એસિડિક પ્રબળતા વધુ. પણ આ H+ મુક્ત ક્યારે થાય? જ્યારે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચી લઈએ તો H+ બની જાય.
પણ અહીંયા જે ઇથાઇલ ગ્રુપ છે ને એ પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો આ ઇથાઇલ સમૂહ પોતાના ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ મોકલે, તો સ્વાભાવિક છે કે હવે ઓક્સિજનને અહીંથી જ ઇલેક્ટ્રોન ડેન્સિટી મળતી હોય તો એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ખેંચવાનું પસંદ ન કરે. પરિણામે આ H ના ઇલેક્ટ્રોન ખેંચે નહીં તો H+ બનીને સરળતાથી મુક્ત થાય નહીં. પરિણામે આની એસિડિક પ્રબળતા બહુ જ ઓછી હોય, એટલે એની pKa બહુ જ વધુ હોય. કે એ ઓછી હશે કારણ કે H+ એટલે કે H3O+ ઓછા બનશે, H3O+ ઓછા બને પરિણામે Ka ઓછું, અને Ka ઓછું તો pKa વધુ, અને pKa જેનું વધુ એ નિર્બળ એસિડ કહેવાય. તો આ નિર્બળ એસિડ થયું. હવે એના કરતા આની pKa થોડીક ઓછી છે. કોની? આપણા પેરામિથાઇલ ફિનોલ. એનો અર્થ એવો થયો કે એની એસિડિકતા આલ્કોહોલ કરતા તો વધુ જ હશે. કઈ રીતે? ચાલો એનું પણ બંધારણ જોઈએ એટલે ખ્યાલ આવે. આ આપણું ફિનોલ અને અહીંયા CH3 ગ્રુપ જોડાયેલું છે. હવે આમાં જોવા જેવી વાત, આમાંય પરિસ્થિતિ તો એમ જ છે કે આ મિથાઇલ ગ્રુપ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા એટલે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન મોકલે, પણ આ બેન્ઝીન રિંગ છે ને ઈ આ ફિનોલના OH સમૂહના ઓક્સિજનને પોતાના તરફ મેળવે એટલે અહીંયા કોન્જુગેશન શરૂ થાય, અને કોન્જુગેટેડ સિસ્ટમને કારણે ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન રિંગ ખેંચે, અને બેન્ઝીન રિંગ દ્વારા ખેંચાય છે. પરિણામે આ H+ સરળતાથી મુક્ત થાય. આમાં જેટલી સરળતાથી મુક્ત નહોતો થઈ શકતો એના કરતા આમાં H+ ને મુક્ત થવું સરળ બને, અને સરળ બનવાને કારણે દ્રાવણમાં H3O+ વધુ જોવા મળે. પરિણામે દ્રાવણની એસિડિકતા થોડીક વધે. ચાલો એના પછીનું ઉદાહરણ જોઈએ. જો આ અને આ બેયની pKa ની વેલ્યુ સેમ છે. એનો અર્થ એવો થયો કે આ બેયની એસિડિક પ્રબળતા ઓલમોસ્ટ સેમ છે. સ્વાભાવિક રીતે હોવાની, મિથાઇલ અહીંયા જોડાયેલું હોય કે મિથાઇલ અહીંયા જોડાયેલું હોય એનાથી કોઈ અસર થવાની નથી. બેયનું કામ ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલવાનું છે, પણ બેન્ઝીન રિંગ ઓક્સિજનના ઇલેક્ટ્રોન ખેંચશે. પરિણામે H+ મુક્ત થશે. એટલે પેરામિથાઇલ ફિનોલમાં જેટલી સરળતાથી H+ મુક્ત થાય છે એટલી જ સરળતાથી ઓર્થોમિથાઇલ ફિનોલમાં પણ H+ મુક્ત થશે. પરિણામે ઈ બેયની pKa સરખી એટલે કે એની એસિડિક પ્રબળતા સમાન. હવે જોવા જેવી વાત આ છે, જુઓ મેટામિથાઇલ ફિનોલ એટલે કે મેટાક્રેસોલ, એની pKa આના કરતા સેજ ઓછી થઈ. એનો અર્થ એવું થયું કે એની એસિડિકતા સેજ વધુ છે. એની પાછળનું રીઝન તમે એક વસ્તુ ધ્યાનમાં લીધી હશે કે ઓર્થો સ્થાન કે પેરા સ્થાનમાં જો કોઈ સમૂહ જોડાયેલો હોય ને તો સંસ્પંદનના ઇલેક્ટ્રોન યુગ્મ એની સાથે અસર કરે, કારણ કે પોતે સંસ્પંદનમાં ઇન્વોલ્વ થાય. પણ મેટા સ્થાનમાં જો કોઈ સમૂહ જોડાયેલો હોય તો એ પોતે સંસ્પંદનમાં ઇન્વોલ્વ થઈ શકતો નથી. એટલે આ પોતે ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન તરફ એટલી સરળતાથી નથી આપી શકતું. પરિણામે બેન્ઝીનની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ પ્રબળ તો ખેંચે જ છે. આ બંધ તો આમ જાય જ છે. આમાં આ ખેંચાખેંચી થતી હતી, પણ આ ધકેલતું હતું. આ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલવાની ઇફેક્ટ પેરા અને ઓર્થો સ્થાનમાં સારી એવી પાવરફુલ હતી. મેટા સ્થાનમાં આની ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગ તરફ મોકલવાની અસર પ્રમાણમાં ઓછી છે, અને અસર ઓછી હોવાને કારણે બેન્ઝીનની આ બાજુથી ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ થોડીક વધી જાય. પરિણામે એની H+ ને મુક્ત કરવાની વૃત્તિ પણ વધે. પરિણામે Ka ની વેલ્યુ વધે એટલે કે pKa વધે. સ્વાભાવિક વાત છે. ઓર્થો અને પેરાક્રેસોલ કરતા મેટાક્રેસોલ થોડુંક વધુ એસિડિક છે. ચાલો એના પછી જુઓ ખાલી ફિનોલ એટલે કઈ મિથાઇલ જોડાયેલું ન હોય એવો ફિનોલ. હું આમાં જ ફેરફાર કરી નાખું. માની લો કે આ હાજર જ નથી તો નક્કી વાત, હવે તો સીધું બેન્ઝીન દ્વારા જ ખેંચાણ જે થાય છે એ જ છે. આ હોત તો હજી થોડુંક ધકેલ હતી ઇલેક્ટ્રોનને, પણ હવે તો એની ગેરહાજરી જ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહની ગેરહાજરી છે. એક કોઈ પોઝિશનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે જ નહીં તો પછી બેન્ઝીન જ ઇલેક્ટ્રોન ખેંચશે. ઓક્સિજનના ઇલેક્ટ્રોન બેન્ઝીન ખેંચતું હોય તો ઓક્સિજન હાઇડ્રોજનના ખેંચી લે, H+ ને ઇઝીલી મુક્ત કરે. પરિણામે એસિડિકતા વધે. એટલે બધા જ ક્રેસોલ કરતા સાદો ફિનોલ એ થોડોક વધુ એસિડિક હોય. એનાથી આપણે જુઓ આના કરતા આની pKa હજી ઘટી ગઈ. જો
આમાં તો બહુ ઘટાડો થોડો થતો હતો, આમાં બહુ જાજો ઘટાડો થઈ ગયો, એટલે કે એની એસિડિકતા ઝાઝી વધી. શું કામ? કયું સંયોજન છે જુઓ તો, નાઇટ્રો સમૂહ વાળો ફિનોલ. જોવાની વાત આ છે કે માની લ્યો કે આના મેટા સ્થાનમાં NO2 હોય તો NO2 છે ને એ -I અને -M ઇફેક્ટ આપતો સમૂહ છે. આપણે એક વસ્તુ જાણીએ કે મેટા પોઝિશનમાં M ઇફેક્ટ બહુ કામ નહીં આપતી. M ઇફેક્ટ મેટા પોઝિશનમાં અસર કરતી નથી, પણ I ઇફેક્ટ તો અસર કરે જ છે. મિથાઇલ શું કરતો? ઇલેક્ટ્રોન ધકેલતો. નાઇટ્રો શું કરે? ઇલેક્ટ્રોન ખેંચે. તો બેન્ઝીન પાસેથી નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ખેંચે, નાઇટ્રો સમૂહ પાસેથી બેન્ઝીન એ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે. ઇલેક્ટ્રોનનું એક જ દિશામાં ખેંચાણ વધ્યું, સ્વાભાવિક છે. તો ઓક્સિજન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચી લેશે, પરિણામે આ H સરળતાથી મુક્ત થશે, દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધશે, પરિણામે એસિડિક પ્રબળતામાં વધારો જોવા મળશે. એટલે કે મેટા નાઇટ્રોફિનોલ એની એસિડિક પ્રબળતા એ ક્રેસોલ કરતા વધુ છે, એટલે કે એની pK એ ઓછી છે. હવે એના પછી આ બે જો, એ ઓલમોસ્ટ સરખા જેવા છે. કોણ? ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. તો ઓર્થો અને પેરા પોઝિશનમાં આની જે અસર હોય ને, આ આપણું ફિનોલ, અને માની લ્યો કે અહીંયા ઓર્થો પોઝિશનમાં NO2 છે, તો બનશે એવું કે અહીંયા જે બે ઓક્સિજન છે ને એમાંનો એક ઓક્સિજન પાર્શિયલી નેગેટિવ અને બીજો સાદો, નાઇટ્રોજન પોઝિટિવ. તો પેલું કામ, આ નાઇટ્રોજન પોતે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે, -I ઇફેક્ટ આપે છે, એટલે બેન્ઝીનમાંથી તો ઇલેક્ટ્રોન ખેંચે જ છે. ઉલટાનું આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન બેન્ઝીન ખેંચે છે, એટલે તરત નાઇટ્રોજન બાજુ ખેંચાઈ જાય, તો ઓક્સિજન સરળતાથી હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન લઈ લે અને H+ મુક્ત કરે. પરિણામે આ ઓર્થોનાઇટ્રોફિનોલ ની એસિડિક પ્રબળતા એ મેટા નાઇટ્રોફિનોલ કરતા વધુ હોય. ઓર્થોનાઇટ્રોફિનોલ ની એસિડિક પ્રબળતા મેટા નાઇટ્રોફિનોલ કરતા વધુ, આના કરતા આની વેલ્યુ ઘણી ઓછી આવી, એનો અર્થ એસિડિક પ્રબળતા વધુ છે. કોની? ઓર્થોની. પણ જોવા જેવી વાત એ છે કે ઓર્થો કરતા પેરામાં pK ઓછું આવ્યું, એનો અર્થ એવો થયો કે પેરા નાઇટ્રોફિનોલ સૌથી વધુ એસિડિક છે. શું કામે? એની પાછળનું એક સાદું રીઝન, બહુ મહત્વની વાત છે, ધ્યાનથી સાંભળો. ઓર્થોનાઇટ્રોફિનોલમાં બનતું તો શું? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ તો ખેંચાય જ છે, એટલે H+ મુક્ત થાય છે. પણ જો નાઇટ્રો સમૂહ પેરા સ્થાનમાં હોય તો પણ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે છે, એટલે માંથી H+ મુક્ત થાય છે. પણ ઓર્થોનાઇટ્રોફિનોલમાંથી જેટલી સરળતાથી H+ મુક્ત થાય ને, એના કરતાં પેરા નાઇટ્રોફિનોલમાં વધુ સરળતાથી મુક્ત થાય. એની પાછળનું એક નાનકડું કારણ, ઓર્થોનાઇટ્રોફિનોલમાં નાઇટ્રો સમૂહ અને ફિનોલનો OH સમૂહ નજીક હોવાને કારણે આ નાઇટ્રોના ઓક્સિજન અને આ ફિનોલના હાઇડ્રોજનની સાથે અંતઃઆણ્વીય હાઇડ્રોજન બોન્ડ હોય, ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. એના કારણે આ હાઇડ્રોજન સરળતાથી જઈ નથી શકતો. કોના સરખામણીમાં? અહીંયા NO2 હોય એની સરખામણી. જો અહીંયા NO2 હોય તો ઓક્સિજન છે ઓલા હાઇડ્રોજનથી દૂર છે, પરિણામે ત્યાં આ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ નહીં બને. એના પરિણામે એવી કન્ડિશનમાં H+ સરળતાથી મુક્ત થશે. પણ જો આ ઓર્થો પોઝિશનમાં હોય તો આ બે એકબીજાની હારે જોડાયેલા હોવાને કારણે હાઇડ્રોજન એટલી સરળતાથી મુક્ત નથી થતો. માટે ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડિક પ્રબળતા થોડીક ઓછી હોય, પેરાનાઇટ્રોફિનોલની એસિડિક પ્રબળતા થોડીક વધુ હોય. ટૂંકી વાત એ કે આલ્કોહોલ એ સૌથી ઓછા એસિડિક હોય, એના કરતા વધુ એસિડિક કોણ હોય? ફિનોલ. પણ ફિનોલમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાયેલા હોય તો ફિનોલની એસિડિકતા ઘટે, અને ફિનોલમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયેલા હોય તો એની એસિડિક પ્રબળતા વધે. મુદ્દા લખી દઉં છું અહીંયા, બરાબર ધ્યાનથી જોજો. જગ્યા કરી અને આપણે મુદ્દા લખીએ છીએ કે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ પ્રબળ એસિડ છે. બીજો મુદ્દો, ફિનોલ સાથે
ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેવા કે મિથાઇલ, હેલોજન વગેરે, હેલોજન નહીં મિથાઇલ સમૂહ એ આપણે ધ્યાનમાં રાખીએ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો તેની એસિડિકતા ઘટે. અને જો ફિનોલ સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 જોડાયેલ હોય તો તેની એસિડિકતા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આલ્કોહોલ કરતા તો ફિનોલ પ્રબળ છે જ, પણ ફિનોલમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એની પ્રબળતા હજી વધી જાય, પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એની પ્રબળતા થોડીક ઘટી જાય. આ રીતના આલ્કોહોલ અને ફિનોલ એમની એસિડિક પ્રબળતાની તમે સરખામણી કરી શકો. ટેક્સ્ટબુકમાં ટેબલમાં આ ક્રમમાં નથી લખેલું, મેં એટલો ફેરફાર કર્યો છે કે મેં આને એસિડિક પ્રબળતાને આધારે ક્રમમાં ગોઠવા. સૌથી ઓછું પ્રબળ એટલે કે નિર્બળ એસિડ પહેલા લખ્યું અને આ પ્રબળ એસિડ એ આપણે સૌથી છેલ્લે લખ્યું છે. એ રીતના મેં આનો ક્રમ ગોઠવી દીધો છે. બીજી મહત્વની વાત, આ ઇથેનોલની પીકે કેટલી 15.9 એટલે ઓલમોસ્ટ 16. આ 16 છે એવું સમજો. અને ફિનોલ એની પીકે કેટલી તો કે 10. હવે જે વાત કહેવાનું છે એમાં થોડુંક કેલ્ક્યુલેશન છે, સમજવાનો પ્રયત્ન કરજો. પહેલા એક કામ કરો, વિડીયો પોઝ કરીને આ 3 મુદ્દા લખી લો એટલે હું એને ચેકિંગ લખું, પછી એક વિધાન આપણે તારવશું. ઓકે, જુઓ. ઇથેનોલ માટે પીકે હું રાઉન્ડ ફિગરમાં લખું છું 16. ઇથેનોલની પીકે 16. ફિનોલ માટે પીકે કેટલી 10. હવે આપણે પીકે એટલે શું તો કે માઇનસ લોગ કે, પીકે બરાબર માઇનસ લોગ કે. હવે હું એમ કહું કે ઇથેનોલની પીકે 16 છે તો ઇથેનોલનો કે કેટલો થાય, તો હું અહીં લખું છું કે એ બરાબર એન્ટીલોગ માઇનસ પીકે એટલે કે એન્ટીલોગ માઇનસ 16. -16 ના એન્ટીલોગ થશે 1 ગુણ્યા 10⁻16 કે કોના માટે આવ્યું આ ઇથેનોલમાં. ટૂંકમાં અહીંયા જે આંકડો હોય પીકે નો જે આંકડો હોય એમાં તમારે કે જોતું હોય તો 10 - માઇનસ થાય. 10⁻16 કે હતું એનું પીકે 16 આવ્યું. તો હવે 16 પીકે હોય તો કે ની વેલ્યુ કેટલી તો કે 10⁻16. હવે એવું જ હું એમ કહું કે ફિનોલ માટે કે કેટલું થશે, તમે આના ઉપરથી કહી દો 10⁻10 થાય. 1 ગુણ્યા 10⁻10 આ કોના માટે ફિનોલ માટે. હવે મહત્વની વાત, આ બે માંથી કોની વેલ્યુ વધુ છે કે ની? સ્વાભાવિક છે ફિનોલની. કે વધુ, પીકે ઓછી એટલે એસિડિકતા વધુ, કે વધુ એટલે એસિડિકતા વધુ. હવે હું એક પ્રશ્ન પૂછું છું કે આ ઇથેનોલ કરતા ફિનોલ કેટલા ગણો વધુ કે નું મૂલ્ય ધરાવે છે? આના કરતા કેટલા ગણું કહેવાય? એકદમ સીધી ને સાદી વાત, આને 10⁶ થી ગુણો ને ત્યારે આના જેટલું બને. 10⁻16 multiplied by 10⁶ એટલે આવે 10⁻10. એટલે ઇથેનોલ કરતા ફિનોલ 10⁶ ગણું વધુ મૂલ્ય ધરાવે છે કે 10⁶ ને કહેવાય 1 મિલિયન. એટલે હવે હું વિધાન બોલું છું, ઇથેનોલ કરતા ફિનોલની એસિડિકતા 1 મિલિયન ગણી એટલે કે 10 લાખ ગણી વધુ છે. બહુ કામનું વિધાન છે બાળકો. નીટમાં કે જેમાં આ વિધાન રિલેટેડ પ્રશ્ન હોઈ શકે. ઇથેનોલ કરતા ફિનોલ કેટલા ગણો વધુ એસિડિક છે? જવાબ છે 10 લાખ ગણો, એટલે કે 1 મિલિયન ગણો વધુ એસિડિક છે ફિનોલ. કોના કરતા? ઇથેનોલ કરતા. આવું વિધાન આપણી બુકમાં પણ લખાયેલું છે અને
એ વિધાનને સમજવા માટે આ આંકડાઓની સરખામણી તમને ઉપયોગી બનશે. જો એ વિધાનને એમને વાંચી જ આગળ વધી જાય તો એનો કોઈ અર્થ નહોતો રહેતો. એટલે આપણે આ ટેબલને બરાબર સમજ્યા અને પછી એની એસિડિકતાની કમ્પેરિઝન કરી. આ એસિડિકતા રિલેટેડ ટોપિક હજી આપણે કાર્બોક્સિલિક એસિડ વાળો પોર્શન શીખશું એક ચેપ્ટરમાં, ત્યારે પણ ડિસ્કસ કરશું Ka અને pK ને આધારે. સીધી સાદી વાત, Ka વધુ તો એસિડિકતા વધુ, pK ઓછું તો એસિડિકતા વધુ. એટલે કે જેનું pK વધુ હોય એનો Ka ઓછો હશે અને જેનું pK ઓછું હોય એનો Ka વધુ હશે. વધુ એસિડિક, ઓછું એસિડિક. અને હું એવો આગ્રહ કરું છું બાળકો કે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ઇક્વિલિબ્રિયમ સમતુલન ચેપ્ટરની લિંક મળશે. એના બધા જ વિડીયો જો તમારે જોવાના બાકી હોય, શીખવાનું બાકી હોય તો એને વખત રિફર કરજો. એમાં Ka અને pK નું વર્ણન પણ તમને જોવા મળશે. સારું, તો આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. વધુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખશું. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોની વચ્ચે શેર કરો અને જો તમે નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો. ઓકે, હેવ અ નાઇસ ડે.